અને હવે વિગતે ગુજરાતના સમાચારોની વાત કરીએ, પરંતુ સૌથી પહેલી વાત કરવી છે અમદાવાદની। એ અમદાવાદીઓ છેલ્લા કેટલાય સમયથી વરસાદ માટે તરસતા હતા, પરંતુ આજે બપોર બાદ ગરમાયેલું વાતાવરણ, ગરમી, બફારો અને વાદળોના જે ગડગડાટ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અમે તમને તસવીર બતાવી રહ્યા છીએ। માણેકબાગ છે, શિવરંજની છે, વેજલપુર, વસ્ત્રાપુર, જોધપુર, નારોલ, નિકોલ, નરોડા, આ તમામ વિસ્તારો છે અમદાવાદ શહેરના। પૂર્વ હોય કે પશ્ચિમ, તમામ સ્થળો પર આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને માણેકબાગ, શિવરંજની અને વેજલપુરમાં વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે। બોડકદેવ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ હતો। શિલજ, બોપલ અને સેટેલાઇટ મેમનગરમાં પણ વરસાદ પડ્યો છે। આ બે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। જસોદાનગરની છે અને બીજી બાજુ અમે તમને અમદાવાદના વેજલપુરની તસવીર બતાવી રહ્યા છે। માણેકબાગની આ તસવીર છે બીજી બાજુ। આ બંને દ્રશ્યો અમદાવાદના છે। લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે। વાહનો અડધા પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે। એક બાજુ નહેરુનગર છે કે જ્યાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। બીજી બાજુ શિવરંજની કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહનો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। અનેક વાહન ચાલકો, આ સાંજનો સમય હતો, સાંજે ઘરે જવાનો સમય છે, ઓફિસેથી, કામ ધંધેથી પરવારીને લોકો ઘરે જતા હોય છે। એવા જ સમયે જ્યારે મેઘરાજાએ બેટિંગ કરી તો અનેક લોકો રસ્તામાં અટવાયા હતા। ટ્રાફિક જામની સમસ્યામાં પણ મુશ્કેલીમાં મુકાયા હતા। પરંતુ આ શહેરની દર વખતની આ તસવીર હોય છે જ્યારે જ્યારે વરસાદ પડતો હોય છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂન કામગીરી થતી નથી। આ નારોલના દ્રશ્યો છે કે સોસાયટીમાં કેવી રીતે પાણી ભરાઈ ગયા છે। લોકો અમદાવાદીઓ વરસાદની મજા લઈ રહ્યા છે, કારણ કે આ વરસાદ છે અને અમદાવાદીઓ વરસાદમાં ભીંજાઈ રહ્યા છે, એની મોજ લઈ રહ્યા છે। પરંતુ મહાનગરપાલિકાની જે કામ થવું જોઈએ તે નથી થતું। વારંવાર આ જ પ્રકારની સમસ્યા થાય છે। પાણી ભરાય છે, કલાકો સુધી પાણી રહે છે અને ત્યારબાદ મુશ્કેલી થાય છે। લોકો જ્યારે પ્રશ્ન પૂછે છે, મીડિયા જ્યારે સવાલ પૂછે છે, તો એમનો જવાબ એવો હોય છે કે વરસાદ વરસે તો પાણી તો ભરાય। અને અમદાવાદની સાથે સાથે બોટાદમાં પણ આજે મેઘરાજાએ મન મૂકીને પોતાના આગમન કર્યું છે। બોટાદ શહેરના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે। રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે અને બ્રિજ બંધ કરવો પડ્યો હતો। ભાવનગર રોડ, ગઢડા રોડ, આ તમામ વિસ્તારો બોટાદના છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણી છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પરંતુ સૌથી વધારે આજે બેટિંગ મેઘરાજાએ બોટાદમાં કરી છે, અમદાવાદમાં કરી છે। અમદાવાદ જિલ્લા પર આજે ખાસ મેઘરાજાનું ફોકસ રહ્યું છે અને આ દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છે શહેરના છે, બોટાદ શહેરના, કે જ્યાં ભગવાન સાળંગપુરનું મંદિર પણ છે બાજુમાં જ। અને આ બધી જ તસવીરો વચ્ચે એક વાત ચોક્કસ છે કે શહેર હોય કે ગામડું, જ્યાં પણ વરસાદ વરસે છે તો કલાકો સુધી પાણી આમને આમ જ ભરેલું રહે છે અને જે દાવાઓ થાય છે, કરોડો રૂપિયાના આંધણ થાય છે, એ માત્ર ને માત્ર પાણીમાં રહી જાય છે। અને બોટાદના અલગ અલગ વિસ્તારોની તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ। બોટાદમાં આજે જોરદાર વરસાદ રહ્યો છે। શહેરમાંથી પાણી વહી રહ્યું છે, વાહન ચાલકો એમાંથી નીકળી રહ્યા છે। બોટાદવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો આમાં ખુશ છે, કારણ કે મેઘરાજાની આ જ પધરામણીની રાહ જોતા હતા બોટાદવાસીઓ। ઢીકવાડી, સેંથળી અને લાઠીદર વિસ્તાર છે કે જ્યાં આજે જોરદાર વરસાદ રહ્યો છે। બોટાદમાં સમગ્ર પંથકમાં આજે વરસાદી માહોલ રહ્યો છે। અને બોટાદની સાથે સાથે હવે બરવાળાની એ તસવીર અમે તમને બતાવી રહ્યા છે। બોટાદ અને બરવાળામાં પણ આજે વરસાદ રહ્યો છે। ખમીદાણા અને કાપડિયાળીમાં વરસાદ રહ્યો છે। રોજીદ, રામપરા સહિતના ગામડાઓમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે। બોટાદ શહેરની આ તસવીર છે કે જ્યાં શહેરની વચ્ચે મેઘરાજાના આગમનથી કેવી રીતે બજારોમાં માહોલ જોવા મળી રહ્યો છે। રસ્તા વચ્ચે પાણી વહી રહ્યું છે અને આ જ તસવીર અલગ અલગ ગામડાઓની, અલગ અલગ શહેરોની અમે તમને બતાવી રહ્યા છે। આ બોટાદની તસવીર છે। બોટાદમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો છે। ને બોટાદથી લઈને બાવળા સુધી તમામ સ્થળો પર આજે વરસાદી માહોલ છે। બાવળાની આ તસવીર, અમદાવાદના બાવળાની આ તસવીર છે। અમદાવાદ જિલ્લામાં ખાસ કરીને આજે મેઘરાજાએ તાંડવ કર્યું છે। બાવળાની આ તસવીર છે કે જ્યાં બજાર વચ્ચેથી ધસમસતો પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે। વાહનોના અડધા પૈડા ડૂબેલા છે અને વાહન ચાલકો એમાંથી નીકળી રહ્યા છે।
આસપાસના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે। બાવળા નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। અને હવે સીધા જઈશું સૌરાષ્ટ્ર ગીર સોમનાથમાં કે જ્યાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે। છેલ્લા 4 દિવસથી રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે અને આ પંથકમાં આજે પણ મેઘરાજાએ પોતાની એન્ટ્રી કરી છે। એક ધારા વરસાદથી ખેડૂતોને રાહત મળી રહી છે, કારણ કે આ વાવણી લાયક વરસાદ છે અને ખેડૂતોએ પોતાની વાવણી કરવામાં લાગેલા હતા। ઘણા બધા પાકોની વાવણી થઈ ચૂકી છે, પરંતુ આજે આખા જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ છે। અને ગીર સોમનાથ છે કે જ્યાં ભગવાન સોમનાથ બિરાજા છે, એની બાજુમાં જ દરિયો ઘૂંઘવાઈ રહ્યો છે। સમુદ્રની જે લહેરો છે એ માતેલા સાંડની જેમ ઘૂંઘવી રહી છે અને આ જ તસવીર આજે આખા વિસ્તારની જોવા મળી છે। અને ગીર સોમનાથના ઉનાની આ તસવીર કે ઉના ગીરગઢડામાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા। ખિલાવડ, ધોકવડા, ઉગલા અને ફરેડામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઉના શહેર, વાજડી અને કંસારી, પડા, પાદરમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે। અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી થઈ છે, જેના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। ભારે સંભવિત જે વિકટ પરિસ્થિતિ થઈ શકે એને લઈને અત્યારે આ જે એનડીઆરએફની ટીમ છે ત્યાં અહીંયા પહોંચી છે। છેલ્લા 2, 3 અને 4 દિવસથી લગાતાર મેઘરાજા અહીંયા વરસી રહ્યા છે। હવામાન વિભાગે પણ અહીંયા આગાહી જાહેર કરેલી છે। લોકોની બચાવ અને રાહતની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું। કલેક્ટર, ટીડીઓ અને મામલતદાર પણ ત્યાં હાજર રહ્યા હતા। ગીર સોમનાથ જિલ્લામાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગામી છે, ત્યારે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ ઉપર છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે લોઅર લાઇન એરિયા છે અને જે કોસ્ટલ બેલ્ટના એરિયા છે ત્યાંની ટીમ અહીં પહોંચી છે અને લોકોને સમજૂત કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે કે સંભવત કોઈ આપાતકાલ પરિસ્થિતિ નિર્માણ થાય તો કેવી રીતે કામગીરી કરવી, તેના માટે એનડીઆરએફની ટીમ લોકોને समझूत कर रही है। अपने एनडीआरएफ टीम ना जे अधिकारी है एमना जोड़े बात करूं। मैं इंस्पेक्टर कैलाश बातम 6 एनडीआरएफ बड़ोदरा से। हमारी टीम यहाँ प्री मानसून के लिए डिप्लॉय हुई है और आज हम यहाँ पर लो लाइन एरिया विजिट के लिए और कम्युनिटी अवेयरनेस प्रोग्राम के लिए इकट्ठे हुए हैं। हमारे पास सामान फ्लड में 4 बोर्ड, ओबीएम, रोप और सीएसएसआर इक्विपमेंट्स और सारे स्पेशल इक्विपमेंट जो कि हर તો એ તમામ તૈયારીઓ સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ત્યાં હાજર છે। અને બીજી બાજુ દરિયો ગાંડો તૂર થયો છે ગીર સોમનાથમાં। સમુદ્રમાં ભારે કરંટ છે અને આ કરંટના કારણે જ મોજા ઉછળી રહ્યા છે। આ મહાકાય મોજા છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં વરસાદની અસર દેખાઈ રહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે। અને એની સાથે સાથે અમરેલીમાં પણ આજે મેઘરાજા મહેરબાન રહ્યા છે। અમરેલીમાં લગાતાર 1 અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ છે। જાફરાબાદ અને આસપાસના વિસ્તારમાં આજે રીમઝીમ વરસાદ થયો છે। દુધાળા, નાગેશ્રી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે। અને અમરેલીના લીલિયામાં પણ આજે મેઘરાજાએ આગમન કર્યું હતું। ગોટાવદર ગામ આજે પાણીમાં ગરકાવ થતું હોય તેવા દ્રશ્યો આવ્યા। જોરદાર વરસાદ અહીંયા રહ્યો હતો। ગોટાવદર ગામની નદીઓમાં પાણી આવ્યા છે। બજારોમાં પણ પાણી વહેતા જોવા મળ્યા હતા। અને અમરેલીના સાવરકુંડલાની હવે તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ। સાવરકુંડલામાં પણ આજે વરસાદી માહોલ રહ્યો છે। અમરેલીના બગસરા, સાવરકુંડલા તમામ જે વિસ્તારો છે આજે વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલાના ઘોબા, મોટા ભમોદરા અને અનેક ગામડાઓ છે, ભોકરવા સહિતના ગામડાઓ કે જ્યાં આજે મેઘરાજાએ આગમન કર્યું છે। અને કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જેવી અપેક્ષા રખાઈ રહી છે એવો જ વરસાદ થાય એવી આશા રખાઈ રહી છે। અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતની આ તસવીર છે વલસાડની કે વલસાડ જિલ્લાના પારડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદથી વાહન ચાલકો પરેશાન થયા છે। મુંબઈ હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં વાહનની લાઇટો ચાલુ કરીને વાહન ચાલકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે।
વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા અનેક વિસ્તારોમાં રહે છે, પરંતુ તાપી એક જિલ્લો એવો કે જ્યાં આજે વરસાદનું આગમન થયું. વ્યારા અને વાલોડમાં પણ આજે મેઘરાજા વરસ્યા છે. ડોલવણ અને સોનગઢમાં પણ વરસાદ રહ્યો છે. કપુરા, તાડકુવા અને પનિયારીમાં વરસાદ થયો છે. વાલોડના દેગામાં પણ વરસાદ થયો છે. આંબાચમાં પણ વરસાદ પડ્યો છે. બુરાહી અને બેડચીત સહિતના ગામડાઓમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. અને સુરત જિલ્લાના બારડોલીમાં પણ આજે મેઘરાજાનું આગમન થયું. સ્ટેશન રોડ, બાપેન ગામ અને શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આજે મેઘરાજાએ પધરામણી કરી છે. કડોદરા, પલસાણા બાદ હવે બારડોલી પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અને સુરત જિલ્લાની સાથે સાથે સુરત શહેરમાં પણ મેઘરાજાનું આગમન થયું અને થોડા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. વરાછાના ગરનાળામાં પાણી ભરાયું છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મનપાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જ પ્રકારની પરિસ્થિતિ વારંવાર સર્જાય છે. સુરત શહેરમાં થોડાક વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે, કારણ કે સુરતના વરાછા ગરનાળા પાસે પાણીનો ભરાવ થઈ ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, તો લોકોએ પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. વાહન ચાલકો છે તે મહા મહેનતે બચતા આ પાણીમાંથી નીકળી રહ્યા છે. જે રીતના સુરત શહેરમાં આજે વરસાદે દસ્તક દીધી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી અને મોટા દાવા કરવામાં આવી રહ્યા હતા કે આ વખતે કોઈ બી નાગરિકોને તકલીફ નહીં પડે, પરંતુ સુરતના વરાછા ગરનાળાની આ પરિસ્થિતિ છે. અત્યારે દૂર સુધી જે ગરનાળાની અંદર પાણીનો ભરાવ થયો છે, જેને લઈને વાહન ચાલકોએ ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો આજે કહેવાય કે પાણી ભરાવાના લીધે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે છે તે લોકો બચીને જઈ રહ્યા છે. એટલે કહેવાય કે સુરત શહેરમાં હવે ચોમાસાએ વિધિવત દસ્તક દીધી છે, પરંતુ આ દસ્તક વચ્ચે જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને અત્યારે સુરતમાં ઠેર આ રીતના પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને શહેર આપણું અમદાવાદ, અને આ અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ વરસે છે તો અહીંના લોકો ખુશ થાય છે, પરંતુ એની સાથે સાથે મુશ્કેલી પણ પડે છે, કારણ કે આ કરોડોના બજેટવાળું આ શહેર નાના મોટા દેશ કરતાં પણ એનું બજેટ વધારે હોય છે, પરંતુ જ્યારે વરસાદ પડે એ ખુશી અચાનક જ ચિંતામાં ફેરવાઈ જાય છે, કારણ કે પાણી અહીંયા ઓસરતા નથી. આ શહેરની તસવીર છે અમદાવાદની. અમદાવાદનું આ વેજલપુર છે. વેજલપુરમાં પાણી ભરાયેલા છે અને અત્યાર સુધી ઓસર્યા નથી. વરસાદ બંધ થયા અને 1 કલાક ઉપરનો સમય થઈ ગયો છે. સામાન્ય વરસાદ વરસતાની સાથે જ સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને અમદાવાદના શહેરીજનો પરેશાન થઈ ચૂક્યા છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના વેજલપુર ગામ તરફ જવાના છે કે જ્યાં આગળ ગટરમાંથી પાણી બેક મારી રહ્યું છે અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોના વાહન બગડી રહ્યા છે. વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. માત્ર સામાન્ય જ વરસાદ વરસ્યો છે, તેમ છતાં પણ ઢીચણસમાં પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહ્યું છે આ પરિસ્થિતિ છે, આપ કોને જવાબદાર માનો છો આ પરિસ્થિતિ માટે? અમે એન્જિનિયરો જવાબદાર છે. આ રોડ એક સાઈડનો ઊંચો કરી નાખ્યો છે, બંને સાઈડ ખાડા છે, બંને સાઈડ નાની પબ્લિક જ રહી છે, બંને સાઈડ એ પબ્લિકને જ તકલીફ છે. અત્યારે કોઈ એન્જિનિયર કે કોઈ જોવા નહીં આવે. આ અને એક પહેલી વખતનો નથી, આ દર વખતનો છે. કોર્પોરેટરનો જ પ્રોબ્લેમ છે. તમે શું કહેશો, કેટલી તકલીફ પડે છે? આ રીતે સામાન્ય વરસાદમાં પણ જો આવું પાણી ભરાઈ જતું હોય તો જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે શું સ્થિતિ હશે? એટલે સાહેબ અમે એ જ કહીએ છીએ કે આ થોડા ઘણા વરસાદમાં જો આ હાલત થતી હોય અમારી, તો જ્યારે વધારે વરસાદ પડશે 2-4 કલાક સામટો, ત્યારે અમારી લોકોની હાલત શું થશે? અમારા લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય, અનાજ કરિયાણું બધું બગડી જાય, ઘર વખરી બગડી જાય, તો પછી આનો જવાબદાર કોણ? બરાબર છે. આ જ્યારે રોડ અહીંયા ઊંચો કર્યો છે ત્યારે આ અમારી હાલત થઈ છે. પહેલાં આ હાલત નથી થતી. અને આ એરિયા જે છે મકરબા પોલીસ ક્વાર્ટર, એ પોલીસ હેડક્વાર્ટર છે, બરાબર છે. અને પહેલાં 1-2 વર્ષથી જ આ પ્રોબ્લેમ થાય છે, પહેલાં નહોતો થતો.
ત્યાં અહીંયા રોડના લેવલો આ લોકોએ ઊંચા કરેલા છે, તો આ લોકો કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેટરો જ્યારે બનતું હોય ત્યારે જોવા નથી આવતા અને આવા અણઘડ વહીવટો કરે છે આ લોકો. બરાબર છે. અત્યારે પાણી ભરાઈ ગયું છે, કોઈ કોર્પોરેટર કે કોઈ અધિકારી જોવા આવ્યું છે ખરા અહીંયા? ના, અત્યારે તો કોઈ નથી આવ્યું, પણ અમે ફોન કરીએ તો કદાચ ઉપાડે પણ નહીં. અત્યારે અમને લોકોને વ્યવસ્થિત જવાબ પણ ના મળે. બરાબર છે. બિલકુલ, અધિકારીઓ અને કોર્પોરેટરો એસી ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરતા હોય છે પ્રી મોન્સૂનની કામગીરીની, શહેરીજનોની સુખાકારીની, પરંતુ જ્યારે ખરેખર વાસ્તવિકતામાં શહેરીજનો દુઃખ ભોગવતા હોય છે, મુશ્કેલીમાં હોય છે, ત્યારે કોઈ પણ અધિકારી કે કોર્પોરેટર અહીંયા ડોકાતું નથી, જેના કારણે શહેરીજનો પરેશાનીમાં ભોગવતા હોય છે. આ દ્રશ્ય સીધા જ બતાવી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે માત્ર ને માત્ર વાતો અને વહીવટ જ થયા છે, જેના કારણે ફક્ત સામાન્ય વરસાદ વરસ્યો છે ત્યારે ઢીચણસમાં પાણી અહીંયા મકરબા તેમજ વેજલપુર ગામમાં ભરાઈ ચૂક્યા છે, જેના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વરસાદ પડે ના મેટ્રો સિટી અમદાવાદમાંથી ખાડાવાદ જે છે તે બની જાય છે અને ઠેર ઠેર જાણે કે તળાવો ભરાણા હોય તેવી સ્થિતિ જે છે તે નિર્માણ પામે છે. વેજલપુર વિસ્તારમાં આવેલા આ બુટ ભવાની મંદિર 4 રસ્તા છે ને ત્યાંના આ દ્રશ્યો છે. થોડી વાર જ વરસાદ છે તે અહીં વરસ્યો છે ને તેમાં જ અહીં ચોતરફ પાણી જે છે તે રોડ ઉપર ભરાઈ ગયા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે વોટર સપ્લાય કમિટી કે જેના અંડરમાં પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે ગોઠવાતી હોય છે ને તે અહીંથી પ્રતિનિધિત્વ કરે છે ને એ દિલીપ બગરિયાનો આ વિસ્તાર છે ને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. સામાન્ય વરસાદ વરસ્યો અને વેજલપુર વાસીઓના હાલ જે છે તે બેહાલ થઈ ગયા છે અને જે વોટર સપ્લાય કમિટીના ચેરમેન છે તેના જ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી છે તેના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કોઈ કવિએ કહ્યું કે નદીની રેતમાં રમતું આ નગર છે એને શ્વાસોમાં ભરી લેવાનું મન થાય, પરંતુ આ તંત્રના પાપે નદીની જગ્યાએ હવે પાણીમાં રમતું આ નગર કરી દીધું છે. કારણ કે નદી તો સાબરમતી છે અને સાબરમતી પર સૌ કોઈને ગર્વ છે, અભિમાન છે, ગૌરવ છે, પરંતુ સાબરમતીના કિનારે વસતા શહેરના સત્તાધીશો હવે લોકોને ગટરના પાણીમાં નવડાવી રહ્યા છે અને આ બધાની વચ્ચે જ્યારે લોકો અહીંયાથી નીકળે છે તો એને વાસ મારે છે. ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય થઈ જાય છે. આ તકલાદી કામો પાછળ કોન્ટ્રાક્ટરથી લઈને અધિકારીઓથી લઈને તમામ લોકોની મિલીભગતના પુરાવાઓ વારંવાર સામે આવે છે. શહેરના તમામ એ રસ્તાઓ પર તમે નીકળો છો તો તમારે સાવધાની રાખવી પડશે, કારણ કે માત્ર સુરક્ષા એ તમારા હાથમાં છે. લાંબા સમય સુધી રાહ જોડાયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે અને વરસાદના આગમનની સાથે જ અમદાવાદના શહેરીજનોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના મકરબા ગામ જવાના છે કે જ્યાં આગળ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્ય સ્પષ્ટ કહી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના નામે માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવી છે અને આ જ કારણથી ફક્ત સામાન્ય વરસાદ વરસતાની સાથે જ ઢીચણસમાં પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે, જેના કારણે શહેરીજનોએ હાલાકીનો સામનો ભોગવવો પડ્યો છે. મહત્વનું છે કે આ જે વિસ્તાર છે તે નીચાણવાળો વિસ્તાર છે અને જ્યારે પણ સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને કાચા મકાનોના પાણી ઘૂસી જતા હોય છે, જેના કારણે સ્થાનિકોને નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે. જો કે મહાનગરપાલિકા તો ફક્ત પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનું જ રટણ કરી રહી છે, જેના ભોગે અમદાવાદના શહેરીજનો હેરાન થવાનો વારો આવી રહ્યો છે. આજે પાણી સામાન્ય વરસાદમાં ભરાઈ ગયું છે, તે પાણીનો નિકાલ 3 થી 4 કલાક બાદ થશે. ત્યાં સુધી શહેરીજનોને હાલાકીનો સામનો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને ગુજરાતમાં કામગીરી કરે અને એના હિસાબ માંગવાની જવાબદારી વિપક્ષની હોય, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ધારાસભ્ય કલ્પેશ પરમારે સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્યએ કહ્યું કે મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો હતો, માતર, વસો, ખેડા તાલુકામાં સિંચાઈ માટે પાણી નથી છોડાયું. આવું કેમ થયું છે? અધિકારીઓના આયોજનનો અભાવ છે. મેં આ પહેલા પણ જાણકારી આપી હતી, રજૂઆત પણ કરી હતી. અત્યારે માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોની ડાંગરનું બિયારણનું ધરું નાખવાનું હોય, કોઈએ નાખ્યું હોય અથવા બાકી હોય પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે. આગામી સિઝન માતર વિધાનસભાના ભાલ સોજિત્રા વિસ્તારથી તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારની પાણી
સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય, પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ, મળીએ રૂબરૂ તો ઉપરથી સૂચના નથી એવો બહાના કાઢી અને ખેડૂતોની લાગણી દુભાય એવા જવાબ કરતા હોય, જેના કારણે અત્યારે મંત્રીશ્રીને 24 તારીખે રજૂઆત કરી, મંત્રીશ્રીએ સૂચના આપી દીધી પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માગણી હોય અને ખેડૂતો રોષે ભરાય તેમના લાગણીને હજુ ફરી રજૂઆત આજે મંત્રીશ્રીને અને જરૂર પડે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાનો છે.